આપણે એવું સાંભળ્યું છે કે આપણે ફ્રીજમાં કોઈ વસ્તુ મૂકી દઈએ તો તે લાંબો સમય સુધી ટકી જાય છે, પણ કેટલાક ખાદ્ય પદાર્થો એવા પણ છે કે જો તેને ફ્રીજમાં મૂકીએ તો તે ખરાબ થઈ જાય છે. તો ચાલો આજે જાણીએ આવા જ ખાદ્ય પદાર્થો વિશે. છાલ કાઢ્યા વગરના લસણને જો આપણે ફ્રીજમાં મૂકીએ છીએ તો તે ફ્રીજમાંથી મોઇશ્ચર એટલે કે ભેજને શોષી લે છે અને ખરાબ થવા લાગે છે. સાથે જ તે બીજા શાકભાજીને પણ ખરાબ કરે છે. આથી તેને ફ્રીજ સિવાય કોઈ ઠંડી અને સૂકી જગ્યાએ સ્ટોર કરો. જો કે તમે છાલ ઉતારેલા લસણને એરટાઇટ ડબ્બામાં રાખીને 5 થી 6 દિવસ માટે ફ્રીજમાં રાખીને ઉપયોગમાં લઈ શકો છો. ફ્રીજમાં ભેજના કારણે મસાલામાં માઇક્રોબાયોલ ઉત્પન્ન થાય છે, જેના કારણે મસાલાનો સ્વાદ અને રંગ ખરાબ થઈ જાય છે. આથી મસાલાને સીલબંધ કન્ટેનરમાં પેક કરીને સૂર્યપ્રકાશથી દૂર રાખો. બ્રેડ એક એવો ખોરાક છે કે જેને ફ્રીજમાં રાખવાથી તે ઝડપથી ખરાબ થાય છે. બ્રેડને જ્યારે આપણે ફ્રીજમાં રાખીએ છીએ ત્યારે તેમાં રહેલું મોઇશ્ચર ભેજના કારણે ઝડપથી ઓછું થઈ જાય છે અને તે કડક થાય છે. સાથે જ તેમાં રહેલા સ્ટાર્ચનું રીક્રિસ્ટલાઇઝેશન થવાના કારણે તેનો દેખાવ અને સ્વાદ બદલાઈ જાય છે. જ્યારે આપણે આદુને ફ્રીજમાં મૂકીએ છીએ ત્યારે તેની છાલ ફ્રીજના ભેજને શોષી લે છે અને ઝડપથી સુકાવા લાગે છે. સાથે જ ઘણીવાર તેની છાલ પર કાળા રંગની ફૂગ થવા લાગે છે, જે તેને અખાદ્ય બનાવે છે. પણ જો તમે તેની છાલ ઉતારીને તેને નાના નાના ટુકડા કરીને ફ્રોઝન ફોર્મમાં મૂકી રાખો તો તમે તેને થોડા દિવસ માટે ઉપયોગમાં લઈ શકો છો. કેસરની સુગંધ અને સ્વાદને જાળવવા માટે તમારે તેને ઠંડી અને અંધારી જગ્યામાં એરટાઇટ ડબ્બામાં મૂકવું જોઈએ. જો કે જો તમે તેને ફ્રીજમાં મૂકો છો તો તેની ગુણવત્તાને ચોક્કસથી અસર થાય છે. આખા તરબૂચને રૂમ ટેમ્પરેચર પર રાખવાથી તેનો સ્વાદ અને પોષક તત્વો જળવાઈ રહે છે. જો કે સુધારેલા તરબૂચને એરટાઇટ કન્ટેનરમાં રાખીને તમે થોડા સમય માટે ફ્રીજમાં રાખી શકો છો. છેલ્લે વાત કરીએ ડુંગળી અને બટેકાની. ડુંગળીને ક્યારેય પણ ફ્રીજમાં ન રાખશો. હવે વાત કરીએ બટાકાની, તો તેને ફ્રીજમાં રાખવાથી તેમાં એક્રેલામાઇડ નામનું તત્વ ઉત્પન્ન થાય છે. રિસર્ચમાં સામે આવ્યું છે કે જ્યારે કોઈ પણ ખાદ્ય પદાર્થને ખૂબ જ ઊંચા તાપમાને બનાવવામાં આવે, જેમ કે તળવા અથવા તો બેક કરવામાં આવે, ત્યારે તેમાં આ તત્વ ઉત્પન્ન થાય છે, જે કેન્સરકારક પણ છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપીએસ્ટ હેલ્થ ગુજરાતીને ફોલો કરો.